દેવભૂમિ દ્વારકાની આ પાવન ભૂમિ અને પિંડારા ધામમાં જ્યાં ભગવાન નારાયણ, ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણી જેને પાલખીમાં બેસાડીને, નહીતરી દ્વારકાના રાજા હતા, એની પાસે રથ હતા, પણ એક સંત સાથે, એક સદગુરુ સાથે, એક ગુરુ સાથે કેવી રીતનું એ વિવેક હોવો જોવે એ ભગવાન કૃષ્ણએ આખા જગતને દેખાડ્યું. એ દ્વારકાથી પાલખીમાં બેસાડી, ખંભા ઉપર પાલખી લીધી રૂક્ષ્મણી અને ભગવાન કૃષ્ણએ, અને અહીંયા સુધી ઋષિ દુર્વાસાને અહીંયા પહોંચાડ્યા. એ દુર્વાસાની આ તપસ્થલી અને આપ બધાય અહીંયા ઉપસ્થિત છો. આપણે એટલા ભાગશાળી છીએ કે જેના દર્શન માટે વિશ્વ તલખે છે. એ દ્વારકાધીશ આમ લાંબી નજર્યું કરો તો અને હરવા કાન રાખો ને તો અહીંયા બેઠા બેઠા દ્વારકાધીશની 52 ગજની ધજાના ફડાકા આપણા કાન સુધી સંભળાય એવી અહીંયા નજીકતાથી આપણે જ્યારે અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે પ્રથમ તો ભગવાન દુર્વાસાના ચરણોમાં પ્રણામ કરી, મહાદેવના ચરણોમાં પ્રણામ કરી, દ્વારકાધીશના ચરણોમાં પ્રણામ કરી, વ્યાસપીઠ ઉપર બિરાજમાન મહાશિવ પુરાણ એમને વંદન કરી અને જેના મુખેથી આપ મહાશિવ પુરાણનું અમૃતપાન કરી રહ્યા છો એવા પૂજ્ય ગિરી બાપુ, તેમજ વર્તમાન ઉપસ્થિત પરમ વંદનીય યોગી શ્રી ધનસુખનાથ બાપુ, આપણા બધાયના હૃદયમાં જેનું સ્થાન છે એવા મહાદેવગીરી બાપુ, ઉપસ્થિત તમામ સંતો અને પૂરો કચ્છડો અને પૂરું ગુજરાત જેનું ગૌરવ લઈ શકે એવા મુરબ્બી માજી કેબિનેટ મંત્રી એવા વાસણભાઈની અહીંયા હાજરી છે. અમરીશભાઈ ડેર પૂર્વ ધારાસભ્ય એમની પણ હાજરી છે. આમાં સોફા ઉપર કે આગળ જેટલા મહેમાનો બેઠા છો એમાં લગભગ ઘણા ખરાને નામથી ઓળખું છું, પણ બધાય વડીલો મારી સેવા માની લેજો. ઉપસ્થિત મારા સમાજના તમામ મોભીઓ, યુવાન દોસ્તો, આ બાજુ એટલી બધી સંખ્યામાં ઉપસ્થિત મારી માતાઓ, આપ બધાને આ શિવ પુરાણની તો શુભકામના છે જ, પણ ચૈતર મહિનો છે, એમાં ચૈત્રી પૂર્ણિમા, આ મહિનો ચૈતર મહિનો અને બાપુ શ્રાવણ મહિનો, આ 2 મહિના છે ને શિવે અને શક્તિએ વેચી લીધેલા છે. આ શિવ પુરાણ છે એટલે બાપુ મારે એટલું કહેવું છે, સમગ્ર યદુવંશના ચંદ્રવંશીઓના કોઈ ઈષ્ટદેવ હોય ને તે મહાદેવ છે, પ્રથમ ઈષ્ટદેવ. જો એ ચંદ્રને શ્રાપમાંથી મુક્ત ન કરે તો એ ચંદ્રનો માં ઉમી, એમ કહેવાય ગયો સાહેબ, માં અંસોયા અને અત્ર ઋષિનું સંતાન એટલે ચંદ્ર. 2 દીકરા એને, એક ગુરુ દત્તાત્રેય અને બીજા ચંદ્ર. આપણું ગોત્ર છે એ અત્ર છે ગોત્ર, માં અંસોયા છે. અને એ ચંદ્રને હાલનું જે સ્વામીઓ નાથ બિરાજે છે, ચંદ્ર નામ સોમ, એની ઉપરથી સોમનાથ નામ પડે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્ત કરે. અને બાપુ ઈથી મને શિવ પુરાણ બેસાડ્યું ને અને ગિરી બાપુના મુખેથી જ્યારે સાંભળવાનું મળે છે એટલે મારે તમને આનંદ કરાવો. પણ મને જે હરખ છે એ હરખનો કોઈ પાર નથી, કારણ કે અહીંયા સ્વામીઓનાથ ને દ્વારકાથી સતત અહીંયા હાજર છે. આજે થોડો ઘણો વરસાદ આવ્યો ને, એ તો એ રહી નો એક્યો ઇન્દ્ર મહારાજ કે હાલ હું ઘડીક ડોક્યું કરી આવું, નકર આમાં હું હાજરી નહીં આપી શકું, એટલે એ ડોક્યું કરવા આવ્યો હતો. અને એ કે ધૂળ થોડી ઘણી ઉડે છે, હેરખું કરી દઉં. પણ મારે એ કેવું છે કે યદુવંશ એ ભગવાન સોમનાથની દયાથી એ ચંદ્રને શ્રાપમાંથી મુક્ત કરે અને પછી જે વંશ ચાલે છે એ ચંદ્ર વંશ છે. અને પછી યદુ થયા, પછી યદુવંશ ચાલ્યો અને એમાં પછી નંદને નેહડે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ કનૈયો આવ્યો છે.
એની 140મી પેઢી આપણે ડાયરેક્ટ આવીએ છીએ બધા. અને આ જે અવસર જે થયો છે સાહેબ, અને મારે એ કેવું છે કે એ શિવ ને શક્તિએ બે એક એક મહિનો લઈ લીધો. આ ચૈતર મહિનો છે એ શક્તિનો છે અને શ્રાવણ મહિનો શિવનો છે, પણ બે પાછા હપીને વહેંચણી કેવી કરી? ચૈતર મહિનાના નોરતામાં 9મે દિવસે રામનું પ્રાગટ્ય થાય, અને રામનું પ્રાગટ્ય થાય એટલે એના ભક્તને વાહોમાં આવવું જ પડે. અને આ ચૈત્રી પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ, આજે હનુમાનજીને અવતરણ થવું પડે. અને બાપુ શ્રાવણ મહિના ભગવતીને કીધું ભોળાનાથે કે ભાઈ જો તમે રામનું પ્રાગટ્ય તમારી પાસે રાખો, પણ જેદી રતી રોતી રોતી મારી પાસે આવી, કામદેવને જ્યારે ભગવાન શિવ કે મેં બાળીને ભસ્મ કર્યો, અને ત્યારે રતી રડતી રડતી આવે છે આપણી ઘરે દ્વારકાધીશ આવ્યો ને એ પણ કૃપા મહાદેવની છે. કૃષ્ણ કનૈયો જે આપણા ઘરે જે દરેક વખતે બાપુ જ્યારે અવતાર લેવાનો હોય, એટલે આપ તો મહાપુરુષોની પાંચ મારું બીજું ન કહેવાનું હોય, હું તો તમારા ખોળામાં બેહીને કાલું કાલું બોલું છું, આપ બધાને ખબર હોય, પણ મને આનંદ છે એટલે મારી અંદરથી એક ઉભરો આવે છે. જ્યારે જ્યારે ધરતી ઉપર પાપ વધે એટલે અથવા તો દેવતાઓને કઈ તકલીફ પડે એટલે બધા દોડીને કૈલાસ જાય. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, વરુણ, તમામ લોકો પેલી શેલી કેબિનેટ, આજની ભાષામાં વાસણભાઈ કહું તો શેલી કેબિનેટ ત્યાં બેસે કૈલાસમાં, અને પછી ભોળોનાથ એમ કહે કે જાઓ વિષ્ણુ તમે અવતાર લ્યો, અને આખે આખી કેબિનેટ ઉતરે ને એને પૂર્ણ અવતાર કહેવાય. આખી કેબિનેટ ઉતરે. રામ અવતારમાં લેવાનું એટલે ભગવાન શિવે કીધું કે તમે રામ બને, હું હનુમાન બનીને આવું છું. બ્રહ્માને કીધું હું આવું છું જાંબુવાન થઈને. ટૂંકમાં દરેક બધા શિવે કહી દીધું કે બધા વાનર બનીને રીસ વાનરનું રૂપ ધારણ કરીને જવાનું છે અને રામની લીલામાં સાથ આપવાનો છે. શેષ નારાયણ કે હું એકલો ન રહું એટલે કે તમે લક્ષ્મણ થઈને જાઓ. લક્ષ્મીજી કે હું શું કરું તા તમે સીતાજી થાવ. આખે આખી કેબિનેટ ઉતરે એને પૂર્ણ અવતાર કહેવાય. પણ ક્યાં જન્મ લેશો એ શિવ ક્યાંય બોલ્યા નથી, પણ હું તમે બધા ગૌરવ સાથે કહી શકીએ કે જ્યારે કૃષ્ણ અવતારની વાત આવી, રતિ જ્યારે રડે છે, કામદેવને બાળીને ભસ્મ કર્યા છે, અને એની પત્ની કામદેવની પત્ની રડતી રડતી એમ કહે કે હે મહાદેવ, મારો પતિને તું દેવતાઓ આપની પાસે મોકલ્યા છે, એનો કોઈ દોષ નહોતો, આપ એને બાળી દીધા છે, હવે મને મારો પતિ ક્યારે મળશે? ત્યારે કૈલાસના ખોપરામાં બેઠા બેઠા મહાદેવ એટલું બોલ્યા હતા કે હે રતિ, ચિંતા કરતી નહીં, જબ જદુવંશ કૃષ્ણ અવતારા. જ્યારે યદુવંશની અંદર ભગવાન નારાયણ જેથી જન્મ લેશે, ડાયરેક્ટ યદુવંશ કહી દીધો. જબ જદુ કૃષ્ણ, જબ જદુવંશ કૃષ્ણ અવતારા, કૃષ્ણ તનય પતિ હોય તારા. કૃષ્ણની ઘરે દીકરો થઈને કામદેવ જન્મ લેશે, એટલે આપણી પાસે રૂપે છે એનું કારણ એ છે કે કામદેવે આપણી ઘરે જન્મ્યો છે. અને એ ભગવાન દ્વારકાધીશ આપણો મુરલીધર મહારાજ, એટલે શ્રાવણ મહિનામાં 8મ દિવસ શિવે એ રાખ્યું કે મારે કહેવા ગયું છે એટલે એનો જન્મ શ્રાવણ મહિનામાં રાખજો. અને હું આવ્યો ત્યારે અહીં બેઠા ત્યારે દેવરાજભાઈ બોલતા હતા કે કૃષ્ણના દર્શન કરવા માટે ભગવાન શિવ જોગીનું રૂપ ધારણ કરીને આવો સાધુડો બની અને જેથી જશોદાને મોલે આવ્યો છે, અને આવો જ્યારે અવસર વર્ષો પછી બાપુ આજ મને જે ચિત્ર જોવા મળે છે કે આ આવડું મોટું આયોજન પિંડારાની આ પાવન ભૂમિમાં, અને મારે એ કહેવું છે કે આમાં કદાચ આપણે પોતે પિંડદાન ન કરી શકીએ, પણ અહીંયા આવીને ખાલી તમે દાનનો પ્રવાહ કરી નાખો ને ત્યાં 71 પેઢીના પિતૃના એમ કહેવાય કે પિંડદાન થઈ જાય, એવી જે આ ભૂમિ છે આપણી. એટલે આમાં ખૂબ બધા તમામ દાતાઓને એકવાર તાળીઓના ગગડાથી વધાવો, જેને દાતા, અને હજી તમારી પાસે 6 તારીખ સુધી છે, જોજો મનની મનમાં નો રહી જાય. જે દેવાય એટલું દઈ દેજો મારો બાપ. આ લક્ષ્મીને તો આવતાય વાર નથી લાગતી ને જાતાય વાર નથી લાગતી, પણ સંસ્કારને આવતાય પેઢીઓ લાગે ને સંસ્કારને જાતાય પેઢીઓ લાગે. અને આજે અવડી મોટી સંખ્યામાં દિવસે કથામાં પણ એટલું બધું માણા, અને
મહાદેવની કૃપા તો જુઓ સાહેબ. ગિરિબાપુ બહુ હું નજીકતાથી મારા પરિચયમાં છે, એના બાળપણથી. એ ભણતા ત્યારે પણ એને ઓળખતો. એમના મોસાળ, એમના નાના એ મારા દાદાના ખારા મિત્ર હતા. અને બાપુ કળસાર ભણતા મને યાદ છે. અને બસમાં અપડાઉન કરી અને અમરીશભાઈ મહુવા ભણવા જતા ગિરિબાપુ. અને કૃપા તમે ગણો સાહેબ, એટલી બધી એની જીભ પકડાતી, ટિકિટ નહોતા બોલી શકતા. એને બદલે મહાદેવની કૃપા થાય તો આ મુકમ કરોતી વાચાલમ એનો પૂરેપૂરો કોઈ દાખલો હોય, મહાદેવની કૃપા ઉતરે તો કેવું થાય. આ ગિરિબાપુ છે એ દાખલો છે સાહેબ. અને એવા એક તપસ્વી મહાપુરુષના મુખેથી આપ શિવ પુરાણ સાંભળી રહ્યા છો, એ મોટી વાત છે. કોના મુખેથી સાંભળવું એ પણ મોટી વાત છે ને. તમે રિવોલ્વરનો કે બંદૂકનો કાર્ટિસ લ્યો તો હાથમાં લઈને તમે કોકને ઘા કરો તો લોહી ન નીકળે, પણ એ કેવા વેપનમાંથી પાસ થાય છે, કેવી ગનમાંથી પાસ થાય છે કે માણસના હૃદય સુધી પહોંચી શકે. એમ કથા કોના મુખમાંથી બહાર નીકળે છે ને તો જ માણસના હૃદય સુધી પહોંચી શકે. આ એટલા દિવસથી તમે ગિરિબાપુના મુખેથી આવો રૂડો અવસર, આવી કથા સાંભળી રહ્યા છો. આપ બધાયનું અહીંથી સ્વાગત કરું છું બાપ. પ્રોગ્રામ રોજ કરતા હોય, હમણાં તો આ ચૈત્ર મહિનો પ્રમદી જ અહીંયા માં મોગલના સાનિધ્યમાં હતો. ત્યાંથી પછી સીધું બહુચરાજી પ્રોગ્રામ હતો, એટલે 9 વોલ્ટ હતું. અને પાછો બહુચરાજીનો પ્રોગ્રામ પતાવીને જ્યાં, કારણ કે ચૈત્ર મહિનો હોય બાપુ, કારતક મહિનો હોય, મા મહિનો હોય. આમાં અમે કલાકારો જડીએ નહીં. જેમ ભાદરવામાં કાગડો ન જડે એમ અત્યારે કલાકાર ન જડે સાહેબ. પણ આજે બધાય દિવસ દરેક કલાકારોએ બાપુ અહીંયા આવી, અહીંયા પુરુષોત્તમપુરી બાપુએ ગણપતિ વંદના કરી. હમણાં શૈલેષ બાપુએ ઓધાજી મારા વાલાને વઢીને કહેજો સુદમોચી દ્વારકામાં આવ્યા અને અંજનીનો જાયો ઉડ્યો. એ જે આપણને આનંદ કરાવ્યો, અને દેવરાજભાઈએ જે રૂડી વાતો કરી, અને જગદીશભાઈ સરસ મજાનું સંચાલન કરી રહ્યા છે. આપ બધા ભાવથી સાંભળી રહ્યા છો એટલે અમને હવે શું કહેવાય કે નક્કી નહીં અમે શું બોલીએ, પરહના પલ્લા ચડે છે. અને કાંઈ ન બોલીએ ને અહીંયા તમારા દર્શન કરી લઈને આજ મને એવું લાગે મારા દ્વારકાધીશનું વિરાટ સ્વરૂપ આવું છે. જે અર્જુનને વિરાટ રૂપ દેખાડ્યું ને એ કદાચ આવું છે. અનેક માથા, અનેક આંખો, અનેક મુખ, અનેક હાથ. અહીં તમે નમઃ પાર્વતી પતિ હર હર કરો છો ને હાથ ઊંચા કરો છો ને, એ તો અહીંથી જોવો તો ખબર પડે કે ચિત્ર કેવું દેખાય. અને હું તમને 100% કહું કે અત્યારે દ્વારકામાં પૂનમ ભરવા જેટલા આવ્યા બધા અહીંયા પાછા આવ્યા છે. શું કામ? ત્યાં જાય ને તો એવું જ લાગે કે દ્વારકાધીશે પાંડેરમ બેઠો હશે પિંડારાની અંદર. આ પિંડારાની ભૂમિને પાવન થઈ છે સાહેબ. પાવન તો હતી પણ આપણે અહીંયા આવીને આપણે પાવન થયા છે. એટલે આ મોજ બહુ છે, પણ આપણામાં ફેર પડવો જોવે પાછું. આ ભેગા જેમ બેઠા છો ને એમ ભેગા બેસજો, નકર ભેગા થાય છે પણ ભેગા નથી થતા. પછી બેઠા બેઠા હું કે ઓલે કે ઓલે બહુ કે આમ એટલે પણ તું ઘર ભેગો થા ને ભાઈ, ફેર પડવો જોવે ને. બાપુ એક દીકરી હાહરે જાતી હતી. હાહરે એટલે હાહરે જાય એટલે તો રડે તો ખરી ને દીકરી. આ નહોતી રડતી બોલો, એનું આખું ઘર રડતું હતું. એની બહેનો રડે, એના મમ્મી રડે, એના બાપા રડે. મૂળ મુદ્દો નહોતો રડતો, ઊભો વાહડો એમણે હાલ્યો જતો હતો. અને હવે તો નવી ફેશન આવી ને, કન્યા વરરાજાનું બાવડું પકડીને હાલી જાય, જાણે વયો ન જાય. નહીં, આપણા અમુક સંસ્કાર છે એ પકડી રાખજો મારા બાપ. મને આનંદ એ વાતનો છે દેવરાજભાઈ કે આપણા અમુક સમાજમાં જમાય શબ્દ નથી બોલાતો, ભાણેજ શબ્દ બોલાય છે. આપણા અમુક સમાજમાં હાહુ ને હાહરા શબ્દ નથી વપરાતો, ફૂઈ અને મામા શબ્દ વપરાય છે. આ જે મર્યાદા પકડી રાખીને, અને એટલે આજે આ માવુને જોઉં ને એટલે મને એમ લાગે કે હજી દ્વારકાધીશ પાછો આજ માવુને ખોળે રમવા આવવાનો જેથી આવશે તેથી. જો સંસ્કાર એ તો જ્યાં ખોવાનું હશે ત્યાં લીધ જડશે. આ 9 લાખ લોબડિયાળીઓ સારણ સમાજમાં ઉતરે, જ્યાં જ્યાં ખોવાની હોય ત્યાં લીધ જડે. પણ વાતાવરણ તો આપણે ઊભું રાખવું પડશે ને. આપણે જ કોથળીઓ પીને કુંડાળા કાઢ્યું ત્યાં દ્વારકા વાળો ન આવે. યાદ કરી લેજો, હોનાની દ્વારકા હતી અને આપણી પાસે કુલક્ષણ આવ્યા અને આપણે દ્વારકાધીશ ખોયો. અહીંયા હવે પ્રાર્થના પાંડેરાની આ
પિંડારાની આ ભૂમિમાં એવા પિંડદાન કરજો કે હે કૃષ્ણ આ પિંડ તારું છે. અને આજથી અમે આયરનો દીકરો સંકલ્પ લે છે કે આ ઓઠને કોઈ દી અભડાવશું નહીં. હવે તારે જેમ રાખવા એમ રાખજે અને જેમ તારવા એમ તારજે. સાહેબ એટલી પ્રતિજ્ઞા કરી જો 6 મહિના માથેલી જાય અને દ્વારકાધીશ જો હોળે કળાએ તમને ન ખીલવે તો માયું આયર ગાવાનું બંધ કરી દે સાહેબ. પણ ભરોસો આપણો હોવો જોવે, વિશ્વાસ આપણો હોવો જોવે. બાકી તો એટલે ઓલી દીકરી બાપુ હારે જાતી હતી, સાંભળજો. અને ખરેખર પાછું અમને બોલવા વાળાને તકલીફ શું પડે ખબર? વાહે જેથી મોટી સ્ક્રીન હોય ને તેથી એમ ફેલ જાય. અમારી પાછળ જ્યારે અમે મોટા દેખાઈએ ને અને હંમેશા હોય એની કરતા મોટા દેખાઈએ ને ત્યારે ફેલ જ જાય. આપણે જેવડા છીએ એની કરતા મોટા દેખાવ. ઘણા નથી રિક્ષામાં ઓડીની બંગડીઓ લગાડતા, એટલે દુનિયા ગાંડીની છે કે આ રિક્ષાનું ઓડી કહી દે, પણ છતાંય રહી ન કે ન્યા બંગડી લગાડે. ગાડી હોય ફ્રન્ટીન મર્સિડીઝ ના સિમ્બોલ લગાડે. ઘણા લક્ઝરી વાળા ત્યાં પાલભાઈ બેઠા બધા લક્ઝરી વાળા, તમે લક્ઝરી વાળાનું જોજો, લક્ઝરીની માથે એવા સિમ્બોલ લખાવ્યા સ્કોર્પિયો. એટલે બસ એમ તો સ્કોર્પિયો લખાવો, એ તો ગાડીઓની ઓળખાણ માટે કરતા હોય. માફ કરજો, નગર પાસે એ કે માફી માંગો. એટલે તમે વાત એ કહું, તમે મારે સામું ધ્યાન રાખજો. એનું કારણ એ છે સ્ક્રીનમાં હું 6 એની કરતા મોટો દેખાય. મારો બાપ આનંદ કરો વાલા. હા, ધીરજ ધર્મ મિત્ર ઓર નારી આફત કાલ પરખીએ ચારે. વાત એ છે કે તરત તમે સ્ક્રીનમાં તમે જોવો એટલે તમારું ધ્યાન સ્ક્રીનમાં જાય ને એટલે અમારું ધ્યાન બે ધ્યાન થાય. ભજન ગાવા હોય તમે આખું બંધ કરીને 2 ભજન ગાઈ નાખીએ, પણ બોલવું છે ને એટલે તમે આમ સન્મુખ અમારી સામું જોવો એટલે અમને એમ લાગે કે બસ અમે બરાબર છે. અને વિડીયો વાળાને કહું કે એવું લાગે ને તો ઘડીકી એકનું એક ચિત્ર અહીંયા રહેવા દેજો. તમે એની માથે કેમેરા નાખે આ લે હું આવ્યો અને આજ તમે માઇન્ડ હાથમાં આવ્યો છો, મારા હાથ તોડવી નાખવાનો છો બાપના. આજ ખરા ટાઈમે ન બોલ્યો બોલવું ક્યારે બાપુ? પણ જોજો હવે. અને અમારે બંસીધર સ્ટુડિયો એમનું આ સરસ બધા કેમેરાને આખી ટીમ છે ને તાળીઓથી વધાવો, બધા દિવસ સેવા આપી રહ્યા. અને ઠેઠ સુધી એવા સ્ક્રીન લગાડ્યા, આખે આખો મંડપ એકડે ઠાઠ ભર્યો છે. આપણે જો બીજાને સંખ્યા દેખાડવા માટે જો આ ખુરશીઓ વાળું કર્યું હોય, ઓડિયન્સમાં બધે ખુરશીઓમાં બેહે એવું કર્યું હોય ને તો આવા 15 મંડપ જોવે બાબુ. અને સૂત્રોના જણાવ્યા પડે પ્રમાણે આપણે 5 લાખ કહીએ કે સૂત્રો પ્રમાણે, પણ અહીંયા દળાય છે એનો હરખ એ છે. મૂળ વાત ઉપર આવું કે એ દીકરી સાસરે જાતી હતી. હા, તું ઘડીક બેસી જાય હેઠો. વાહ વાહ, તો નહીં પણ હવે પકડી રાખવા પડે. તારી આમાં મોજની વાત જવા દે. લગ્ન નહીં થયા હોય જી. એટલે હકીકત કહું કે મેં આવી ગયો હતો તો લગભગ 10 વાગે આવીને સૂઈ ગયો ને સપનામાં કથા જ આવતી હતી. જેવા વિચાર કરો ને એવું સપનું આવે. મને ખરેખર કોઈ દી મોડું સપનું જ ન થયું. સપનામાં ડાયરા જ આવતા હોય. સપનામાં મહાદેવ બાપુને મળ્યા હોય, સપનામાં જ ધરસુખનાથ બાપુને મળીએ, હા સપનામાં વાસણભાઈને મળીએ, અમરીશભાઈ તો હારે જ હોય, સપનામાં ભેગા હોય. બોલો, ઓલી દીકરી હારે જાય ભલે ઘડી ઊભી. વચ્ચે બીજી વાત કહું, સપનાની વાત આવી એટલે મને યાદ આવ્યું મારો હરિદ્વારમાં પ્રોગ્રામ બાબુ.
અને હરિદ્વાર બાજુ પ્રોગ્રામ હોય એટલે અમે 2-3 દિવસ ત્યાં રોકાઈ. એ બાને પ્રોગ્રામ ને યાત્રા બેય થાય. અને સાહેબ તમે જોવો તો ખરા, આજ સુધી માયો આયરે કોઈ દી પોતાના રૂપિયે ગંગામાં નાયો નથી. હમણાં હરિદ્વાર ગયો ને બાબુ, તમે ગંગામાં ડૂબકી મારીને તો અંદરથી અવાજ આવ્યો, આ વખતે કોને ટિકિટ લીધી? હું કામ એને પૂન નાખવાની ખબર પડે ને એમ. તો હું હરિદ્વાર જતો હતો એટલે અમારે ગોવિંદ કાકા એનું આયોજન હતું ને કથા હતી. મને કે ક્યાં પહોંચ્યા? મેં બસ દિલ્હી પહોંચ્યા છે અને 45 મિનિટમાં અમે દેહરાદૂન હરિદ્વાર ઉતરી જાઉં. મને કે કાંઈ વાંધો નહીં, ચિંતા કરતા નહીં, 12 ગાડીઓ તમારી રાહે ઊભી છે, સાજિંદાની તમારી ગાડી. મેં પણ ગોવિંદ કાકા 3 દી રોકાવું એટલે કથાની જગ્યાએ રહેશું તો આ સેલ્ફી વાળાને બધા હેરાન કરશે. મને કે ના, તમને અલગ રાખ્યા છે, 2-3 દી ફરો, છેલ્લે દી પ્રોગ્રામ કરીને સવારે નીકળી જવાનું. એટલે અમે એક રિસોર્ટમાં ઉતર્યા હતા. એ રિસોર્ટમાં અમે ઉતર્યા હતા, બપોરે પહોંચી ગયા હતા. હાલના 5 વાગ્યા ને ત્યાં રામદેવ બાબાનો ફોન આવ્યો. રામદેવ બાબાનો એક ભાઈના દાદાને ખરેખરે ગયા ને અમે, એટલે ખરેખરે ગયા એટલે આપણે પૂછીને ખરેખરો કરીએ ને, દાદા કેમ કરતા ગુજરી ગયા? તો મને કે માયા ભાઈ દાદા યોગા કરતા કરતા ગુજરી ગયા. અરે મેં કહ્યું યોગથી તો રોગ વયો જાય. મને કે આમાં દાદો વયો ગયો. અરે મેં કઈ રીતે? મને કે હમણાં મને કે માયા ભાઈ રામદેવ બાબાને રવાડે સીડ્યા. સવારમાં 5:30 વાગે રામદેવ બાબા લાઈવ થાય તો અમારા દાદા હામાં આસન નાખીને બેસી જાય, હામાં મોરે મોરો આવે. રામદેવ બાબા જેમ કરે એમ અમારા દાદા કરે. તો દાદા કરતા કોફ નીકળે તો બાયુ પોતા મારચ્યો કે ઘા થૂકો ને. અને એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાઈએ. હવે બાપાના ટાટિયા મને કે સેન્ટિંગના હરિયા જેવા વાળ્યા વળે નહીં, પણ કડાકો બોલાવીને પદ્માસન મારી દીધો. અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો. અને ઊંડો શ્વાસ લીધો અને એટલો ઊંડો શ્વાસ લીધો ને દાદાની આંખું બંધ થઈ ગયો, લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદો વહી ગયો. મૂળ વાત ઉપર આવું સાહેબ કે દીકરી સાસરે જાતી હતી, એનો આખો પરિવાર રડતો હતો. એમના માં રડે, એના દાદીમાં રડે, બાપા રડે, દાદા રડે, એની બહેનો રડે, માસી રડે, આખો પરિવાર રડે. ગીત ગાચ્યું જાય, આવજો બેની આવજો, કાગળ પત્ર લખજો, ભૂલી નો જાતા અમને. રડતું જાય ને આ ઉભો વાહડો એમણા માલ્યો જાય, ઉલટાની કતરાતી જાય. જે રડે ને હમી કતરાય. ઓલો વરરાજો મૂંઝાણો, ગાડીએ પહોંચી ગયો, ગાડીનો દરવાજો ખુલી ગયો, વરરાજો બેસવાની તૈયારી. પણ વરરાજો બિચારો ઊભો ઊભો જોવે કે આ મારી હાળિયું રડે છે, આ મૂળ મુદ્દો રડતો કેમ નથી? એ ઘડીક એની પત્ની સામું જોવે, ઘડીક હાળિયું સામું જોવે. ત્યાં ઓલી બેને કન્યાએ વરરાજા સામું જોયું, અને વરરાજા સામું જોયું તો વરરાજાનું ધ્યાન એની હાળિયું સામું ગયું, અનબાઈનો મગજ ગયો. અહીંયા ધ્યાન રાખો ને, તમારા ડોળામાં હક નથી લાગતું, બેહો ગાડીમાં એમ કરીને ઝોટો માર્યો તો ઓલો બિચારો ભોગ દેખાનો ગયો ગાડીમાં. ઓલાને એમ છે કે ઓય બાપા કેવો મુદ્દો મળ્યો. અને દીકરી પાછી ફરીને ઓલી રડતું થયું ને એને એના માને એના દાદી માને મળ્યું ગગલાવા કે રોવા હું બેઠ્યું, ભૂંડિયું લાગો, શું રોવો? હું પહેલી વાર હારે જાઉં છું. આ જોક્સ નથી, આ હસવાની વાત નથી. લગ્ને કુંવારા નો રહેતા. આવી રીતે ભેગા થયા છો ને એ હૃદયમાં લઈ લેજો. અને યુવાન મિત્રોને પગે લાગીને કહું, વિચારોથી એક રહેજો. દ્વારકાધીશે જે કીધું એ કરજો. અને ત્રીજી વાત, આપણે બધાએ જે આ વિચાર આવ્યો છે ને એનું કારણ આ આપણી માવું બેઠી છે ને, એ આપણે પેટમાં હતા ને તેથી એને જેવા તેવા વિચાર નહીં કર્યા, આ પવિત્ર વિચાર કર્યા છે અને કનૈયાને ભજ્યો હશે ને એના સંતાનો આવા કાર્ય કરે છે સાહેબ. એટલે મારે કહેવું છે, મેં જશોદાને નથી જોયા, પણ મારી તારા કેટલા એ જનામાની રે આત્માની રે નંદરાણી તારા
આવવાય છે, આનંદ કરવો છે, પણ એટલી બધી સંખ્યામાં આજ ઉપસ્થિત છો, સોગંદથી કહું, મને એવું લાગે કે હું દ્વારકાધીશની સભામાં બેઠો છું. આજ પૂરો યદુ વંશ અહીંયા ઉપસ્થિત હોય, સુરત, મુંબઈ, જ્યાં જ્યાં આપણા ભાઈઓ વસે છે, એ તમામ જ્યારે પોતાના કામ ધંધા મૂકીને આજ અહીંયા જોડાણો છો. બાપ, આપ બધાનું ખૂબ સ્વાગત કરું છું. જય હો મારા વાલા. બોલે દ્વારકાધીશ કી. શાબાશ મારા વાલા, શાબાશ. बहुत अच्छे. जुगो रण जुग थी बैठी, जुगो रण जुग थी बैठी. पधारो पधारो बापू, पधारो वासणभाई, पधारो अमरीशभाई, पधारो गिरीशभाई. क्या बात. तो जागाव केरो ये जगत ये कोइनो फूटात नहीं कर गया. ચોપડાન માંધી રે જુગો રે જુગથી બેઠી, જુગો રે જુગથી બેઠી. અને આજ આપણી માવું બેઠી છે ને, એટલે મને લાગે 5,500 વર્ષથી ચોપડા બાંધીને બેઠી હતી મારી માવું. હા, ચોપડાન બાંધી બધી ઉગરાણી રે આયરાણી તારા માંગણા રે જી મારી તારા કેટલા એ જના માની રે રાખવાણી રે નંદરાણી તારા માંગણા
વાસણભાઈ બાપુ, વાસણભાઈ આમ વર્ષોથી એને ઓળખું છું. એ જ્યારે કોઈ પણ કથામાં જાય ને તેને કોઈ પ્રવચન કરવા ભાષણ કરવા ઊભા કરે, નગર પોતે રાજકીય ક્ષેત્રમાં છે, પણ બાપુ એ હંમેશા જ્યાં જાય ને કાનુડાની એ બંસરી ગાય, ભગવાન દ્વારકાધીશનું ગીત ગાય, બાકી ભાષણો બહુ ઓછા કરે ત્યારે જાય ત્યારે એ અંદરનું. પણ કાનુડાની વાહળી કેવી હતી? વાલા તારી બાંસરી હે સુણીને ગોકુળ ડોલે રે કામણ ગારી બાંસરી રે રે દી અરે રે કામણ ગારી બાંસરી રે રે બેટો રે નંદરાણી તારા માંગણા રે રેજી તારા ગેટલા એ જ ના માની રે આ કમાણી રે નંદરાણી તારા માંગણા રે કવિતાના રચિતા છે ભગત બાપુ દુલાભાયા કાગ. એ ભાગવત વાંચતા વાંચતા જ્યાં ભગવાન કૃષ્ણની જ્યાં વાતો આવે લીલા કહે છે કે હે માં જશોદા તારા કેટલા ભવના પૂર્ણ છે. ભગત બાપુ કહે છે કે હે માં જગત આખાનો બાપ તારી ઘરે દીકરો થઈને રમે છે. વાત વાતના વર્ણન કરી કરીને પણ છેલ્લે ભગત બાપુ આ લખીને હાથ ધોઈ નાખ્યા. બાપ દેવરાજભાઈ ભગત બાપુ દુલાભાયા કાક લખે છે શું કે હે માં જશોદા હે આયરાણી હે નંદરાણી
કાગ ફળિયામાં ઊભો ફરે યાળો રે મારી હું તો હરજો નહીં તારા પગથિયાનો જોને ભાણો રે નંદરાણી તારા માંગણા રે રે અરે 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 નંદરાણી તારા માંગણા રે તારા કેટલા ભવના પુણ્ય ભેગા થયા હશે તારા ફળિયામાં અખિલ બ્રહ્માંડનો માલિક જે ફરે છે અને કાગ એમ કહે છે કે ગોઠણિયાએ ભર થઈ અને પગથિયા ચડે છે કવિ કાગ બાપુ એમ કે મને એ વિચાર આવે કે હું જો જશોદાના પગથિયાનો પાણો બન્યો હોત તો અખિલ બ્રહ્માંડનો માલિક મારી માથે પગલા માંડી માંડી અને ઓસરીમાં જાતો કહેવાનો અર્થ કે જ્યારે કોઈ આપણને ઉચ્ચ કક્ષાએ જ્યારે બેસાડે છે પરમાત્માના સમાજ સાથે પરમાત્માના વારસદાર તરીકે જ્યારે આપણને બિરદાવે છે ત્યારે હું એટલું જ કહું મારા યુવાનો આપણી જવાબદારી વધી જાય છે એટલા દિવસથી ગિરિબાપુ વ્યાસપીઠ ઉપરથી શિવ પુરાણની વાતો કરતા કરતા હું સાંભળું છું જ્યારે સમય મળે છે ત્યારે કે આપણને એટલા બિરદાવે છે ધ્યાનથી સાંભળજો વાત થોડીક બાપ જ્યારે કોઈ પણ આપણને જ્યારે બિરદાવતા હોય કે તમે આ છો તમે આ છો ને આપણા ડ્રાઇવિંગમાં ભૂલ પડશે ને તો કાલ કોક સમાજ આંગળી નો સીધે કે તમે આના વખાણ કરતા હતા અને મારી માતાઓ એટલી સંખ્યામાં બેઠા છો તમે ભરપૂર સાંભળજો મારી માતાઓ ભરપૂર સાંભળજો બાબુ આ વાત મારે કહેવી છે કે આપણા 16 સંસ્કાર છે એ 16 સંસ્કાર રામજીભાઈ બધાને નહીં મળે દાખલા તરીકે મેં યજ્ઞોપવિત સંસ્કાર નથી લીધા તો અમુક છે ને અગ્નિ સંસ્કાર ના મળે સમાધિ આપે 16 સંસ્કાર દરેક માટે નથી ધ્યાન દેજો વાતમાં મિત્રો કાલ 6 તારીખ આવી જાય પ્રસંગ પૂરો થાય આવ્યા થા મજા આવી વ્યવસ્થા બહુ સારી હતી એટલો મુદ્દો ન રહી જાય આવી દો સાહેબ તાળીઓથી વધાવવા ને તાળીઓથી વધાવવા મને આનંદ શું આવે બાપુ ખબર મને છોકરાએ સાંભળે ને ભાભાઈ સાંભળે બાળકો તેમ તેમ જોતા હોય મોબાઈલમાં મને ગમ્યું શું નામ ભાઈ કેવું સુજલ વોટ મીનિંગ ઓફ સુજલ સુજલ ને તાળીઓથી વધાવો લગ્ન તો કરવા છે ને હે આ એ કઈ ઓછી માયા છે બોલો લ્યો કયું ગામ કયું ટીટોડી બાજુમાં જ ગામ છે ક્યાં ગયા ગામના સરપંચ સરપંચ આનું એડ્રેસ લઈ લેજો અને તાર લગ્નમાં ડાયરો રાખજે અમારે બધા રાખે ને પપ્પા કહમાં છે ને કહમાં હોય આ તો બધા કહમાં જ છીએ આપણે પણ તા તો એ કહમાં આવી જાય ને ડાયરો કરે તેથી તો અમારું પેમેન્ટ 25-30 લાખ રૂપિયા છે એક એક જણાનું
હા, કારણ કે આ મોંઘવારીમાં ભાવ વધતા જાય છે. અમે તારી જવડા હતા ને, બપોર સુધી રોતા ને, ત્યારે માઇન્ડ માં દહડો દેતી ડોહી કરકરિયા વાળો, એને બદલે આમ જોતો ખરો, ઢકાઈ જાય તું આમ ઉડાડ. અમે તારી જવડા હતા તો આવા ટી શર્ટ નહોતા મારા બાપ, ખાખી સડીઓ પહેરી પહેરીને તૂટી ગયા. હા, એ તે પાછી નિહાળ માલી બાપુ મળતી, માપ વગેરેની, માસ્તર જેના ખોળામાં નાખે એ સડું એનું, એ પછી ન થાય તે ગાંઠિયું વાળીને જે આટા મારતા હોય, એમાં ભણવા આવી એટલે એક ખિસ્સામાં માંડવી ભરી હોય ને એક ખિસ્સામાં ગોળનો દડિયો હોય. હા, અમારા ભાગમાં કેટબરું હતું જ નહીં. હા, કુરકુરિયા કે ને, કુરકુરિયા નાકમાં લઈ આવતા મારા. આમ તેથી તો જીભુય લાંબી ને બાપુ, નાકે અડી જાતી આમ કરે. નાતું કોણ ભોજ્યો ભાઈ, સોમાહા તો નવરાવતા આપણને. અહીંયા જાણે રૂપાના પતરા, હા, રૂપાના પતરા ચડ્યા હોય એવા થઈ ગયા હોય. એટલે વાહ, સુજ કેવું ના, વાહ વાહ, બહુ ડાયો. મેરાંગભાઈ કાનાભાઈ ચાવડા, તેમના તરફથી અહીંયા 1,11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગગડાટથી વધાવો. છેલ્લી 5 તારીખ છે હો, વરહી જાજો, એક ઇતિહાસ બનાવો સાહેબ. પગે લાગીને કહું, જેને મોજ આવે. હા બાપુ, મારા 1,51,000 રૂપિયા લખી નાખ. સવાલ જ નથી. તો 2 એટલે ભાઈ 2,51 કરો, લ્યો ભાઈ, બસ. એમાં હું વાંધો છું માસ્તર, એમાં સવાલ નથી. આમાં તો ઘી ઢોળાય તો ખીચડીમ છે. આપણે દઈએ તો પછી કહેવાય ને, એટલે આપણે નહીતર કોક આમ ન બોલ્યો તો કોક કે મારે તો બોલીને વેજો, એ તો કાંઈ બોલ્યો નહીં. શું સમાજમાં કોક પીડ્યા છે. આ સોશિયલ ટ્રેક બંધ કરો, મોબાઈલમાં વાઇડ આઈ બંધ કરો, મોબાઈલમાંથી કૃષ્ણને સાંભળો. 16 સંસ્કાર છે, એમાંથી એક સંસ્કાર તો ફરજિયાત છે, એ છે ગર્ભ સંસ્કાર. અને એ મારી માવું જ આપી શકે, બીજા કોઈની તાકાત નથી. બાપુ, આ જગતમાં ગુરુ 2 છે. પ્રથમ ગુરુ હોય તો આ માં છે, અને બીજી આપ છો, પછી સંતો છો. પણ બેયમાં ફરક એટલો છે બાપુ, માં છે એ કુખથી જ્ઞાન આપે છે, અને આ સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. અને જેના સંતાનોએ કુખથી જ્ઞાન લીધા છે ને, એ જ આવા મહાપુરુષોના મુખના જ્ઞાન લઈ શકે. નાની એવી એક વાત કરવી છે. માતાઓ બેઠા છો, અને એક સાથે એટલી માતાઓ બેઠા છો, એ મારા માટે એક ઉત્તમ વાત છે. અને બાપુ, એક વાત મારે 2 જ મિનિટની કરવી છે. હરવા કાન કરીને સાંભળજો. જેમ હરવો નરવો ગાયક હોય ઈ સારું ગાય કે, એમ સારી વાતે હરવા કાન વાળો જ સાંભળે કે. ત્રીજી વાત, મોઢેથી પીવાયેલું હોય કાંઈ ખરાબ પીવાઈ જાય તો ઈ તબિયત બગડે તો એની દવા છે, એમાં તમે સાજા થઈ શકો. પણ કાનથી પીધેલું જો ખોટું પીવાઈ ગયું તો એની કોઈ દવા નથી. ઈ તો પછી દ્વારકા વાળો ને સદગુરુ જ બચાવી શકે, બાકી કોઈના બાપની તાકાત નથી. એટલે આપણે સદગુરુ કાનથી કાન ફૂકે છે, એ કાનમાં ફૂક મારે છે. એટલે હરવા કાનથી 2 મિનિટ સાંભળજો. મારી માતાઓને પગે લાગીને કહું કે મારી માવું એવી પ્રતિજ્ઞા લે કે મારી દીકરી અથવા દીકરાની વહુ એને જ્યારે સારા દિવસ દેખાય તો મારી માવું પ્રતિજ્ઞા લેજો કે એ દીકરીને અમે 8 મહિના એને મોબાઈલ નહીં આપીએ. 8 મહિના એને અમે ભાગવત આપશું. અખતરો કરજો, કરવો જ પડશે. દ્વારકાધીશને ફરીવાર પાછો આ ખોરડે લાવવો હોય તો કરવું પડશે. દેવાત બોદરને ફરીવાર આ ખોરડે લાવવો હોય તો કરવું પડશે. આવા સંતોને ફરીવાર આ ખોરડે લાવવા હોય તો ફરજિયાત મારા બાપ કરવું પડશે.
પગે લાગીને કહો આપ બધાને, મારી માવુને પગે લાગુ. તમારા દીકરા તરીકે તમારી પાસે આજ માયો આયર આ પેમેન્ટની ભીખ માગે છે કે 8 મહિના એ દીકરીને કેજે લે બેટા, આ ભાગવતમાં જ મારી દીકરી લે રામાયણ વાંચ. જ્યારે એને સમય મળે, સતતની વાત નથી. પાછા તમે એમ ઊભી થામાં વાંચ માયા ભાઈ બોલ્યો એમ નહીં. જ્યારે ફ્રી થાય 8 મહિના માટે કોઈ પ્રક્રિયા નહીં. મને યાદ છે બાપુ, હું નાનો હતો, મારા મોટા ભાઈના લગ્ન થયા. અમે 9 ભારું, બધાય ભારુંથી નાનો છું. અને અમારો હામતું એના પેટમાં, અને 2-3 બૈરા હારે એ કઈક દાંત કાઢતા હતા, કઈક ખીખી ખીખી થતું હતું. મારા માં જોઈ ગયા અને આવીને ગગલાવીને એટલું કીધું, હું હી હા હા કરશો, તારા પેટમાં સંતાન છે, એની તો આબરૂ રાખ, ખોટી વાતો ન કરવી. એના કાનમાં બિલકુલ ખોટું ન સાંભળે, બસ સમય મળે ભાગવત સાંભળે. અને એક બીજી પ્રાર્થના કે સવારે જાગીને નાઈ ધોઈને 2 મિનિટ તમારા મંદિરિયામાં દ્વારકાધીશને દીવો કરીને સવારમાં બેસી અને દીકરીને બાજુમાં બેસાડી અને આંખો બંધ કરી અને દ્વારકાધીશને પ્રાર્થના કરજો, હે દ્વારકાધીશ, અમારા ઘરે એક નવો જીવ આવી રહ્યો છે. અમે દ્વારકાધીશ તને પ્રાર્થના કરીએ કે ઉત્તમ આત્માને અમારી ઘરે મોકલજે, દિવ્ય આત્માને અમારી ઘરે મોકલજે. આ 8 મહિના પ્રાર્થના કરો અને 8 મહિના એ દીકરી ભાગવત કે રામાયણના પાઠ કરે, એ દીકરો 6 મહિનાનો થાય અને અણહારું ન દેખાડવા મળે તો માયો આયર ગાવાનું બંધ કરી દે. ભલામણ ફરજિયાત છે ગર્ભ સંસ્કાર. આ પકોડાનો સમય હાલે છે, આ મોબાઈલનો સમય હાલે છે, આ ભેળપુરીનો સમય ચાલે છે. એ સમયની અંદર તમારી આવનારી પેઢીને ફરીવાર આવી કથા કરવી હોય ને તો એ ફરજિયાત રાખજો, જેથી કરીને આવા ઉત્સવ, આ આપણા બાપ દાદા કઈ કર્યું છે એટલે યાદ આવ્યું છે, એટલે જ 1 લાખ આયરો બેઠા છે, એટલે આનંદ આવે છે. અને દુનિયા કઈક જુદી દિશામાં જઈ રહી છે. બાબુ કેવી ઘટના હશે મહાભારતનું યુદ્ધ. હવે સાંભળજો વાત, હવે ચાલુ કરું છું. મહાભારતનું યુદ્ધ અને ભગવાન દ્વારકાધીશ અને અર્જુન છે એ થોડાક દૂર વયા ગયા. એનો બરોબર મોકો જઈને કૌરવોએ 7 કોઠાના યુદ્ધની રચના કરી. ધર્મરાજ યુધિષ્ઠિર નીચે નેણ ઢાળીને બેઠા છે કે આબરૂનો સવાલ છે. મારે કહેવું છે યુવાનોને કે ભારત વર્ષનો છેલ્લો યુવાન, આપણી બેન સુભદ્રાનો દીકરો અર્જુન નંદન, 21 વર્ષના અભિમન્યુએ મૂછનો દોરો ફૂટેલો તો બાપુ. અને ધર્મરાજ યુધિષ્ઠિર પાસે આવીને કીધું, દાદા કેમ નિમાણા છો, કે દીકરા શું કરું? અને તેથી 21 વર્ષના દીકરાએ કીધું કે પાંડવોની આબરૂ જવા દઉં તો મારી માં સુભદ્રાનું ધાવણ લાજે. ચિંતા ન કરતા દાદા, 7 કોઠાના યુદ્ધમાં હું ઉતરીશ. આ વાત સાંભળજો, કારણ કે અમુક વાતે અમુક દિવસે નીકળતી હોય છે. અને એટલી મારી માવું બેઠા છો, આમાં પુરુષ કદાચ કોઈ ન સાંભળે તો ચાલશે, પણ મારી માવું એક હરવાકાને આ તમારા દીકરાની એક આ વાત સાંભળી લેજો. બેન સુભદ્રાનો દીકરો અભિમન્યુ ત્યારે 7 કોઠાના યુદ્ધમાં ઉતરે છે. ટૂંકી વાત લઈ લઉં બાપુ, આપ જાણીએ છે એ વાત બધાય કે 6 કોઠા સુધી અભિમન્યુ લડે છે, 7મા કોઠો નથી લડી શકતો. નેમોને નેવે મૂકીને કૌરવોએ ભારત વર્ષના છેલ્લા યુવાન વીરવર પુરુષને વીરગતિ પમાવે છે. અભિમન્યુનું શબ, અભિમન્યુનું શરીર ઘરે આવે છે. બાપુ સુભદ્રા કાંડા પછાડી રડે છે. અભિમન્યુ જાગો બેટા, અભિમન્યુ જાગ દીકરા. તમે વિચાર તો કરો, જેનો સગો મામો દ્વારકાધીશ હોય, જે બેનનો ભાઈ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો પૃથ્વીના પડ તોડી નાખવાની જેનામાં તાકાત હોય, એનો ભાણે જેથી ઢળી પીડ્યો હોય
બેન સુભદ્રા રડે છે, રડી રડી નાહુડા ખૂટે છે, માથે કાંડા પચાડે છે. અભિમન્યુ જાગ બેટા, અભિમન્યુ ઉભો થા દીકરા. અને હવે ભગવાન નારાયણનો પ્રવેશ થાય છે. રોજ પીળા પિતાંબર પહેરનારો દેવરાજભાઈ જયારે સફેદ વસ્ત્રો પહેરીને આવ્યો હશે ત્યારે એને કેવું લાગ્યું છે? ધોળો ખેસ ડોકમાં રહી ગયો છે. ધીરે 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 મારો દ્વારકાધીશ હાલ્યો આવે છે. અને બેન સુભદ્રા જોઈ ગઈ, ગડગડતી દોડ દીધી, ગોવિંદ, ગોપાલ, બધ ભરી ગઈ. ગોપાલ મારો દીકરો સૂતો છે. કૃષ્ણ એને એકવાર ઉભો કર દે ને, એને એકવાર સજીવન કર ને ભાઈ. ગોપાલ તને કહું, ભગવાન કૃષ્ણની આંખો બંધ છે, આંખમાંથી આહુડા નીકળે છે. દ્વારકાધીશ રોતો હશે ત્યારે કેવો લાગતો હશે? છેલ્લે ખેસમાં દેવરાજભાઈ ટીંગાઈ ગઈ બેન. ગોવિંદ, મધુસૂદન, એ નંદકિશોર, તને કહું છું, મારા દીકરાને એકવાર સજીવન કર. તને કહું ગોપાલ, તને કહું કૃષ્ણ, તને કહું. ધીરે 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 દ્વારકાધીશ આંખો ખોલે છે. સુભદ્રા, સાવધાન સુભદ્રા. આવા વીરવર પુરુષના મૃત્યુ પાછળ રુદન, એના મૃત્યુનું અપમાન છે. રડીશ નહીં. સાવધાન, સાવધાન કેમ થાવ ભાઈ? કૌરવોએ નિયમોને નેવે મૂકીને મારા દીકરાને માર્યો છે. મારો દીકરો નિહથો હતો, મારો દીકરો નિરથો હતો. રથ ઉપર મારો અભિમન્યુ નહોતો, મારા અભિમન્યુના હાથમાં હથિયાર નહોતું. કપટ કરીને મારા દીકરાને માર્યો છે. હાતક વાર બોલી સુભદ્રા કે કપટ કરીને મારા દીકરાને માર્યો છે. સુભદ્રા, સાવધાન. કૃષ્ણની આંખ છે લાલ થાય છે. સાવધાન સુભદ્રા. ગોવિંદ, સાવધાન કેમ થાવ? મારો દીકરો એકલો જ મારો દીકરો છે. હું ઓતરાને કેમ મોઢું દેખાડીશ? કારણ કે ઓતરાનું પેટમાં આનું સંતાન છે. એના દીકરાએ મારા અભિમન્યુનું મોઢું નથી જોયું. એ પેલા મારો જવાન જોધ વયો જાય. હું કેમ સાવધાન થાવ? એક વાત કહું સુભદ્રા, કયો ને ગોપાલ, તું ક્યારની કે છો કૌરવોએ માર્યો, કૌરવોએ માર્યો. એને કોણે માર્યો કહું તને? સાંભળજો મિત્રો, કોણે માર્યો કહું? કયો ગોપાલ, કોણે માર્યો આને? તે ગોવિંદ, તે માર્યો બેન આને. ગોપાલ, આવું ન બોલો, ન બોલું શું કરું? સુભદ્રા, અસ્તિત્વ બોલતું હોય ને ત્યારે સાંભળી લેવું. તને યાદ છે જેથી અભિમાન્યુ તારા પેટમાં હતો તેથી હું તને રાત્રિના ટાણે મારી બેન મેં તને મારી પાસે બેહાડી અને હું તને હાથ કોઠાની વાત કરતો હતો. યાદ છે? હા યાદ છે ને ભાઈ. તેથી 6 કોઠાની તે વાત સાંભળી અને હાથમાં કોઠાની વાત મેં ચાલુ કરીને તને નીંદર આવી ગઈ. તને મારી વાતમાં રસ નહોતો. હા ગોપાલ, મને યાદ છે. તો સાંભળ સુભદ્રા, એ હાથ કોઠાની વાત હું તને નહોતો સંભળાવતો, તારા પેટમાં રહેલા અભિમન્યુને સંભળાવતો હતો. અને તે દિવસે જો તે હાથ કોઠા સાંભળી લીધા હોત તો સુભદ્રા, પૃથ્વીના પડમાં કોઈના બાપની તાકાત નહોતી કે મારા ભાણેજનો વાળ વાકો કરી શકે. પણ તારા હાથમાં કોઠાની નીંદરે આજ મારા અભિમન્યુને નીંદરમાં પોગાડી દીધો. મારો કહેવાનો અર્થ એ છે કે મારી માવો આ કથાને પૂરેપૂરી જીવાડે. બાળકને ગર્ભ સંસ્કાર આપજો, એને બાપ દાદાના પાઠ સંભળાવજો, ખૂબ ભણાવો. પણ જ્ઞાનની સાથે જ્યારે પોતાની પરંપરા અંદર આવી જશે ને
પછી દીકરાનો કોઈ વાળ વાકો નહીં કરી શકે ભલામણા. માટે મેઘાણીને લખવું પડ્યું કે અહીં પેટમાં પોઢી. અને એમાંય બાપુ યાદ કરું કે હનુમાનજી મહારાજ જેથી એમ કહેવાય કે લંકામાલી પાછા આવ્યા, અને લંકામાલી પાછા આવ્યા પછી ભગવાન રામને કહે છે કે પ્રભુ મારી માં અંજની આપની રાહે છે, આપ એને દર્શન દેવા આવશો? બાપુ રામે ના પાડી. ના. અરે પ્રભુ કેમ ના પાડો? તા કે સાંભળ હનુમાન, તારી જેવા અગ્નિના ગોળા જેવા દીકરાને જેને જન્મ આપ્યો હોય ને એ જનેતાને દર્શન દેવાના ન હોય, એ જનેતાના દર્શન તો અમારે કરવાના હોય. સાંભળી લેજો, પરમાત્માને દર્શન કરવા આવવાનું મન થાય એવા સંતાનો જણજો. અને પછી પરિચય કરાવે છે હનુમાનજી કે માં આ અમારા પ્રભુ રામ છે, આ લક્ષ્મણ છે. અને છેલ્લે કહે છે કે આ વૈદેહી જગદંબા જાનકી છે. હવે સાંભળજો માં કેવી હોય. હનુમંત એટલા એવા સીતાજી, એટલી નાની ઉંમરમાં મારી દીકરીને લંકામાં રહેવું પડ્યું, રાક્ષસોની વચ્ચે રહેવું પડ્યું. અને હા ભલે હનુમાન, ઈ વાક તારો નથી, વાક મારો છે. હે કે વાક મારો છે. મેં તને એક ધાવણનો ઘૂંટડો ભરાવ્યો ને તા તું ભગવાન સૂર્યને ગળવા વયો ગયો તો. મેં તને જો એક સોગડિયું ધપીને ધવરાવ્યો હોત ને તો રામને લક્ષ્મણને લંકામાં ધક્કો ન થાત. એ રાવણ હોતી લંકા ઉખેડીને તું રામના ચરણમાં નાખી દે. આ તાકાત છે ધાવણ. એટલે મેઘાણી યાદ આવે કે પેટમાં પોઢી. બાપુ હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યો ને તો જન્મતા વેત બોલ્યો. હવે જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. આજે જો આ કથા છે ને અહીંયા બેઠા અને 15 દી પછી અહીંયા મંડપે ન હોય ને અમે પાછા કલાકારો અહીંયા આવીને બોલવા મળીએ પેટમાં પોઢી, તો આખી આ ભૂમિ વાતો મળે કરવા માયા આયરનું સટકી ગયું. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. જન્મતા વેત બાળક રડે તો જ રૂડું લાગે, નકર હાસ્ય સારું જ છે. પણ જન્મતા વેત હસ્યો હોય તો હુંયાણ્યું ગામ મૂકીને વયો જાય, કોણ આવ્યો ભૂતના પેટનો. પણ આ એક બાળક બાપુ રડ્યું નહીં, હસ્યું નહીં, બોલ્યો. ડોક્ટરે જે આમ પકડીને આમ ગરમ પાણીથી સાફ કરતા હતા, ત્યાં તો મારો દીકરો આટી મારીને હાથ ઉપર બેહી ગયો. પધાર્યા ભેગ્યું. ડોક્ટર આમ ભય તો લાગ્યો ડોક્ટર, પણ ડોક્ટર દેવરાજભાઈ આમ હામું જોયું તો ડોક્ટર હામું બોલ્યો ઝુકેગા નહીં છાલા. ત્યાં તો ડોક્ટરના હાથમાંથી મુકાઈ ગયો. ત્યાં તો પીડ્યો પણ મીંદડી જેવો મારો દીકરો સીધો પીડ્યો. નર્સ તેડવા ગઈ ને ત્યાં નર્સ હામો બોલ્યો બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ ગોથું ખાઈ ગયા કે જન્મતા વેત બોલે નહીં, બોલ્યો તો ભલે બોલ્યો, સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો. એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો તે દીની માએ 45 વાર પુષ્પા જોયું હતું સાહેબ. માટે પેટમાં પોઢીને હા ભલેલી શિવે રામ લક્ષ્મણની વાત. ઠાકોરજી નાથ ધામ ઘડવૈયા મારે, ઠાકોરજી નાથ ધામ. બાબુ મજા આવે હો. ક્યાં વાત.
બાપુ હામે જમાવટે ફાળાની તાળી ચાલુ રાખજો મારા બાપ સ્વર્ગાસ્ત કેશુભાઈ દેસુરભાઈ ચાવડા હસ્તે વિમલભાઈ રામદેવભાઈ ચાવડા વડોદરા ગામ તેમના તરફથી 1,11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી બધાઓ સાવાન એ હા ભાલા હા અમરીશભાઈ તાળી 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 એ દ્વારકાનો હા હા દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે હે દ્વારિકાનો હા હા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે રામ લક્ષ્મણ ની વાત બાલુડાના મુખ સે દીધે ઉડીયની મુગતે દીધી શિવાજીને નીંદર ઉનાવે માતા જીજા પાય ઝુલાવે ઢોકરા ડોલે શિવાજીને નીંદર ઉનાવે શિવાજીને નીંદર ઉનાવે માતા જીજા પાય ઝુલાવે શિવાજીને નીંદર ઉનાવે સાંભળેલી શિવે રામ લક્ષ્મણ ની વાત અને બાલુડાના મુખ સે દીધી ઉડી એની ઊંઘતે દીધી. આપ કહેતા હો તો હજી 1-2 મિનિટની વાત બીજી એવી કેવી છે. એવી રીતે બધા બેઠા છો. ધીરજ ધર્મ મિત્ર ઓર નારી એમણે 2 મિનિટ બેઠા રહ્યો 2 જ મિનિટ એટલે મેં પહેલા કીધું 2 મિનિટ બહુ સારી વાત છે. ફટાફટ નીકળો જેને નીકળવું હોય. બાપા વાત તો કરવી જ છે મારે. મને ઉપડી છે તો શું કરવું છે. હા કોઈને મિસ કોલ આવ્યો હોય નીકળજો. 1 જ મિનિટ આપું છું. હા પછી સાલું વાતે નહીં. હું જોક્સ કહેતો હોઉં ને હડું બધા વયા જાય એનો આપણે વાંધો નથી. પણ એ કારણ કે બેઠા ઠેઠ સુધી એવી રીતે બેઠા છે બધા. વાત ચાલે છે બાબુ. धीरज धर्म मित्र और नारी आफत काल परखिए चारी.
પિત્તળ ખખડે સારું લાગે, હોના નો ખખડે. ખોટો દેકારો લોખંડ કરી શકે, બીજી ધાતુ કરી શકે, સોનું ન કરે. અને કાંઈક તમારે મોટું બનવું હોય તો તમે ધૈર્ય. ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે છે? કંસને માર્યો એટલે ના. તમામ શક્તિ હોવા છતાં ભાઈ ઘડી સમજાય. અને બાપુ ચિત્ર એવું લાગે છે લક્ષ્મીના ખોળામાં બેઠા હોય એવું. અને અમે કલાકારો ભાગશાળી છે બાપુ. તેજ ઉપર આવીએ ને એટલે ત્રણેય દેવી અમારી ઉપર વર્ષા વરસતી હોય. લક્ષ્મીનો ખોળો મળે છે, સરસ્વતી નાભીમાં બેઠી હોય છે, મહાકાળી અહીંયા બેઠી હોય. નહીતર થ્રો ન થઈ શકે બાપુ. લક્ષ્મીનો ખોળો. મૂળ વાત ઉપર આવું ધ્યાન આપજો. ધીરજ ધર્મ મિત્ર ઓર નારી, આફત કાલ પરખીય ચારી. ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે છે? કંસને માર્યો એટલે ના. ભગવાન નારાયણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત છે. પણ ભગવાન એ માટે કહે છે કે શિશુપાલની હોહો ગાળું સહન કરવાની એનામાં તાકાત છે. એમાં ધીરજ છે. ભરી સભામાં આવ્યો શિશુપાલ અને એક હારે ગાળું દેવાનું ચાલુ કર્યું. દાદો ભીષ્મ ઉભા થઈ ગયા હતા. સાહેબ સભામાં ભીષ્મ હતા, એ સભામાં બલરામજી પણ હતા, 5 પાંડવ પણ હતા. અને શિશુપાલ જે બોલે છે ભરી સભામાં, અને ભીષ્મએ કીધું શિશુપાલ, શિવના સોગંદ હવે બોલીશ તો તારી જીભ ખેંચી લઈશ. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે દાદા એ તમને નથી કહેતો, એ મને કહે છે. અને બોલવા ગયો. શિશુપાલ બોલ, તારો સમય છે, બોલ શિશુપાલ. અને હજ તો ત્યારે થાય કે અતિ પરાકાષ્ઠાએ પહોંચે. બલરામજી ઉભા થઈ ગયા. ગોવિંદ તું સાંભળી શકે, બલરામ ન સાંભળી શકે. દાવ ભૈયા હું સાંભળતો નથી, ગણું છું. આપ બેસી જાઓ મોટા ભાઈ. બલરામજી દાવજી આપ બેસી જાઓ, હું ગણું છું. અને થાતા 97 એ પહોંચ્યો અને ભગવાન કૃષ્ણ ઉભા થયા. શિશુપાલ સાવધાન. 97 98 99. જેમ બલરામજી નહોતા રહી શકતા ને એમ બાપુ સુદર્શન ચક્ર નહોતું રહી શકતું. પહેલી વાર એવું બને છે કે સુદર્શન એવી રીતે નીકળ્યું, હોમી ગાલ પૂરી થઈ, કૃષ્ણની આંગળીને વાઢ પાડતું ગયું સાહેબ. છડાક થી નીકળી ગયું. ભગવાન નારાયણની આંગળીને વાઢ લાગી ગયો બાપુ. અને તે દી તો ઇન્દ્રપ્રસ્થના મહારાણી હતા મંદોદરી, સોરી માફ કરજો, દ્રૌપદી. એ બાપુ કેટલી કિંમતી હાડી હશે નહોતું જોયું. એ સરળ દિન હાડી ફાડી અને ભગવાન કૃષ્ણની આંગળીએ તેથી પાટો બાંધ્યો. અને ત્યારે કૃષ્ણ બોલ્યા હતા કે તાતણાનું વળતર નો આપું તો હું દ્વારકાધીશ નો કહેવાય. બેન મુંજાતી નહીં. એમાં દ્વારકાધીશના કાર્યમાં તમે જે આપશો ને મારા બાપ, એ તાતણાનું વળતર દેશે. જેમાં ધીરજ હોય, જેમાં ધૈર્ય હોય, જેમાં એકતા હોય, બીજાનું બાવડું પકડવાની તાકાત હોય. કાલ ભાઈબંધ મારી ભેગો આવ્યો અને એક વાત મારે મેં કીધું, બાપુ દેવાજ બોદરે ઉગાને આપી દીધો ને, પણ જાહેર તો એવું જ કર્યું હતું કે નવઘણ ને આપી દીધો. ત્યારે ચોખવટ કરાય એવો સમય નહોતો. ધીરજ ધર્મ મિત્ર નારી, આફતકાલ પરખે. ત્યારે ધીરજ સિવાય દેવાજ બોદર પાસે મુદ્દો નહોતો. યુવાનો ખાસ સાંભળ્યા. પહેલી વાત જે મારી માઉ માટે કરે, એમાં યુવાન મિત્રો માટે, એક તમારા ભાઈ તરીકે, તમારા દીકરા તરીકે એક વાત કરું છું. કારણ કે એટલો બધો સમાજ ક્યારે ભેગા થાવું પાછા બાપા. આખું ગુજરાત બેઠું જ મારી સામે. પણ સાંભળજો વાલા, માયો આયર કાલ વયો જાય, પણ આ શબ્દો તમારી કાનમાં હશે ને એ કાયમ જીવતા રહેશે. શબ્દો તમારી પાસે. સંતો આપણને કહે છે
ક્યાં અંકલેશ્વર, ક્યાં સુરત, ક્યાં મુંબઈ બધા આવ્યા છે. દેવાજ બોદર ત્યારે જાહેર તો એવું જ થયું કે નવઘણ આપી દીધો. શું કામ? ચોખવટ કરે તો બાપુ પાછા આવીને ઉભા રહે તો શું કરવું? પણ પાછું થતું હતું કેવું હોય, આપી દીધો ને તો જ્યાં કઈક પ્રસંગ હોય, ક્યાંક કારજ હોય, ક્યાંક લગ્ન પ્રસંગ હોય, ડાયરો બેઠો હોય. કારણ કે દેવાજ બોદર ને તેથી એમ કહેવાય મુખીપણાની પાઘડી પટલાય આપેલી, મોટે એવડી મોટી આપી દીધેલી જુનાણાના રાજાએ, પાટણપતિએ. નાચ તો પરવાહી છે અમુક અમુક. દેવાજ બોદર આવે એટલે ડાયરો ઉભો થઈ જાય, હડુડું કરતા વયાવો વયાવો દેવાજ દાતા પધારો પધારો. આમ ભેઠા વાળીને બેઠો ડાયરો, સારું કર્યું દઈ દીધો. પાઘડી ઉતારીને મૂકે ખંડવાળા ઘડીકમાં. સારું છું દેવાજ દાતા દઈ દીધો. રાજ હામાં કોણ બાવડા હડાવે? હા બાપા, હા બાપા. પણ દેવાજ બોદર ને ઘા લાગતો હતો. હા હા, મારે કોને કેવું? ધ્યાન આપજો, બહુ હું ઝીણી વાત કરું છું, ઊંડાણમાં જાજો. એ વીતી હોય એ જાણે, પર વીતી શું જાણે પ્રીતડી. મેં નહીં માપી લીધા હોય. દેવાજ બોદર ને કહે છે બધા, આ તો હારું થયું આપી દીધા. કોણ આની સામે જીદ કરે? હવે સાંભળજો સાહેબ, એમાં એક 22 વર્ષનો યુવાન બાપુ ડાયરામાં બેઠો હોય, ધૂળ ધોયા લુગડા હોય, પોતાનું ફાળિયું બાંધ્યું, એમાં થોડા થોડા લીરા હોય. એક પ્રસંગ છે ને, ફૂઈનો દીકરો બાપુ ગરીબ, ફૂઈના દીકરાને ઘરે વ્યવહાર કરેલું દીકરીનું. એટલે ગરીબ માણા બિચારો ખેતી કરીને ગુજરાન કરે, એમાં હારા ઘરનું માગું આવ્યું એટલે થોડુંક દીકરીના બાપનું મન ડગ્યું, બેનને દીકરી નથી દેવી, આ મોટું ઘર મળ્યું છે ત્યાં દીકરી દઈ દઈ. દીકરીને સમાચાર મળ્યા. વચ્ચે આ તો વચ્ચે ખાલી દ્રષ્ટાંત લઉં છું. હાજે વાળું કરીને બાપના ખાટલા પાસે બેહીને દીકરી એટલું બોલી હતી કે બાપુ વ્યવહાર ન તોડતા હો, મેં ઓઢી એની ઓઢી. તાક બેટા એ ગરીબ છે, તાકે એ ગરીબ છે ને બાપુ, એની પાઘડીના લીરા નીકળશે ને એની વાટું કરીને હું દીવા કરી ત્યાં કાંખલેટના, પણ એના ઘરે અંજવાળું કરી હું. આ સંસ્કાર ન ભૂલી જતા. શ્રીમંતાઈ આવ્યા પછી સંસ્કારને નેવે ન મૂકતા. દેવાજ બોદર ડાયરામાં બેહે અને જ્યાં આ વાત થાય, સારું છું દેવાજ દાદા, ત્યાં ઓલો યુવાન જે હતો ને એ આયર ઉભો થઈને વયો જાય, રામ રામ ન કરે. દેવાજ બોદર ફાળિયું ખંભે નાખે, જય માતાજી નીકળી જાય. બાપુ 3 જગ્યાએ દેવાજ બોદરે આ ઘટના જોઈ. અને એમાં એક જગ્યાએ આવો મોટો ડાયરો અડીખમ બેઠેલો અને બધા જામ કે રામશ્યામ કરીને જ્યાં બેઠા અને જ્યાં ઓલો જમાંડો ઉભો થઈને યુવાન આયર ઉભો થઈને નીકળ્યો, ઈ ક્ષણે દેવાજ બોદર ઉભા થઈને ડાયરા રામ રામ કર્યા. બાપા આજે હું સાહેબ પીવા ખોટી નહીં થાવ, મારે એક જગ્યાએ જરૂરિયાત પ્રમાણે જવું પડે એવું છે. ડાયરાને રામ રામ, જય મુરલીધર, જય દ્વારકાધીશ કરી દેવાજ બોદર વાહન નીકળી ગયા. ઓલા યુવાનની પાછળ ઘોડી કરી અંતરિયાળ આંબી ગયા. કઈક ઉભો રહ્યો. હા દેવાજ હતા હેઠો ઉતર, ઘોડિયેલી હેઠો ઉતર, બાવડું પકડ્યું દેવાજ બોદર. કેવું ગામ? ફલાણું કુંભણ. જો ને કોનો દીકરો છો? ફલાણા ભાઈ નો. કેટલા ભાઈઓ છો? એક છું. સંબંધ થયો છે કે ના? ઠીક છે. પણ દીકરા એક વાત કહું કે હું જયારે ડાયરામાં આવું તો બધા મને રામ રામ કરતા હોય અને તું ઊભો થઈને વયો કાં જા? હું તને નથી ગમતો? તું મોઢું બગાડીને વયો જા? અરે કે બાપુ દેવાજ તાતા તમે મોટા માણા, અમે નાના માણા. ગૌરવ તો એટલું છે કે આયરનો દીકરો છું, પણ તમે આવો ને અમને ન ગમે એવું થોડું હોય. મને માફ કરજો, તમને ખોટું લાગ્યું હોય, તમે વાહે આવ્યા એટલે. બાપા માફ કરજો.
હાથી રહીને જીવન પૂરું કરું છું, હાથી પડું કરું છું. કે એમ નથી કેતો દીકરા, પણ તું સાચું તો છે જ કે હું ડાયરામાં જો જ્યારે આવું ત્યારે તારું મોઢું બગડી જાય છે અને તું ઊભો થઈને વયો જા છો. સાચું ન કહે તો તને મુરલીધરના સોગંદ છે. મુરલીધરના સોગંદ કીધા. ફાટલા મૈયાને તલવાર હતી બાપુ દીકરાની ભેટમાં, એ તલવારની મૂઠ ઉપર હાથ વયો ગયો છોકરાનો. દેવાય દાદા તમે ભારે કરી માફ કરજો કે તમે નવઘણ આપી દીધો, હે નવઘણ આપી દીધો કે હા તો રાખવો નહોતો, તો રાખવો નહોતો. શાબાશ દીકરા શાબાશ. આવા મોરા હોતા નાગ રેજો. તમારા મોરા કોક કાઢી લઈને પછી બીજા મોરલિયું વગાડે એની હામાં લડો, એની કરતા એકલા ફૂફાડા મારીને મરવું પહેલું છે. શાબાશ દેવાય બોદર ને પોરો ના પોલા બાપુ ચડ્યા. હાલ તારે ખોલડે આવું, તારે ઘરે આવું છું. ઘરે આવ્યા, રાત રોકાણા, વાળું કર્યા અને પછી દેવાય બોદર આ યુવાન દીકરાનો બાપ દીકરાની માં ખાટલાની પડખે દીકરાની માં બેઠી છે. આવો બાપા મારે થોડું કામ છે. દેવાય તાતા જેવો મહેમાન આવ્યો હોય કોને ન ગમે. આડો પાડો બેહવા આવેલું એ બધું હાજે બેહીને વીવું ગયું. પછી દેવાય તાતાએ કીધું હવે બાપા આવો ને થોડું કામ છે, હું થોડા કામે આવ્યો છું તમારા ઘરે. અરે બાપા અમારા ઘરે શું કામે? કે કામ છે. મારા ઉગાને દીધા પછી મને અંદર જવાળા હતી. મારી જાહલ ને રાખે એવો કોણ? મારી જાહલ નો લાયક મૂર્તિઓ ગોતતો હતો. અને સાંભળી લ્યો બાપ, તમારા દીકરાને મેં મારી જાહલ દીધી. અને સાંભળી લે યુવાન, દીધો ઈ મારો ઉગો આપ્યો છે. નવગણ ઘરે બેઠો છે અને નવગણ હવે 18 વર્ષનો થઈ ગયો છે. અને તને જોયો ને એટલે મને એવું લાગે કે તારી બેઠક ના તારી જેવા જ હોય. અને હવે હું તને એ જવાબદારી આપું છું કે તારા વ્યવહારના નામે હવે તું નોતરા દે અને તારી જેવા યુવાનો ભેગા કરી પીરહે એવા હો. કહેવાય ગયો બાપ, તેદી આયરના દીકરાએ ઘોઘાથી દ્વારકા સુધીના આવા મોરા હોતા 1200 યુવાનો ભેગા કર્યા હતા તે દિવસે. અને જુનાગઢ ઉપર વિજય મેળવ્યો અને નવગણને ગાદીએ બેહાડ્યો. મારો કહેવાનો અર્થ કેટલા છો એની કરતા કેવા છો ને એ નક્કી કરી લેજો ભલા માણા. કોણ છે, કેવા છે? અને ત્રીજી વાત એક બીજું કહું કે હંમેશા ઇતિહાસ બાપુ આયરોના એવા રહ્યા છે કે જગત માટે અને રાષ્ટ્ર પ્રેમ માટે પોતાના દીકરા આપ્યા છે. તો અત્યારે મારે તમને એટલું જ કહેવું છે કે તમારી હારે જે ભાગીદાર થઈ જાય ને કોઈ પણ જ્ઞાતિનો, તમે જેને બેહતા થઈ જાવ ને એ 18 વરણને તમારી ઉપર ભરોસો હોવો જોવે કે આયરનો દીકરો ખોટ ખાઈ શકે પણ આયરનો દીકરો કોઈથી દગો ન કરે ને આયરનો દીકરો કોઈથી રમત ન કરે. તમારી સાથે 18 વરણ જોડાવો જોવે, તમારી સાથે 18 વરણ પ્રેમ કરવો જોવે, તમારી સાથે 18 વરણ ભરોસો કરવો જોવે. આયરોએ રાજ લેવા માટે માથા ન થાપ્યા, કોકના રાજ રાખવા માટે એમ કહેવાય માથા દીધા છે. અને દ્વારકોધીશ આપણો સાક્ષી છે કે આ ખોરડાએ મારી હાટું દીકરો નહીં દીકરી આડી દઈ દીધી થી ખોરડું છે. આ જેવી તેવી વાતો નથી ભલામાણા. એટલે જીવન જે છે એ કેટલું જીવાય, એ જેટલું ખુમારીથી જીવાય, આનંદથી જીવાય, દ્રષ્ટાંત સાથે જીવાય. મને આનંદ એ વાત નો આવે બાપુ કે વ્યાસપીઠ ઉપરથી ગિરી બાપુ જે રોજ
વાત વાતમાં થોડાક આપણા વખાણ કરી નાખે છે ને ત્યાં મને હરખના પોરખના પલ્લા ચડે છે. એ વખાણ શિવ ભગવાન પોતે કરે છે. બસ એની વાણીઓ જે પૂજ્ય બાપુના પણ પ્રવચનો મેં સાંભળ્યા. આ મહાપુરુષો બોલે અને પરોવતા જજો, એ શબ્દોને જીવનમાં લઈ લેજો. અને ત્રીજી ને છેલ્લી વાત, આવા ઉત્સવ કરવાનો જ્યારે જ્યારે આ જેણે શરૂ કર્યું એને બધા ભેગા થઈને જે કર્યું છે, અને આવી હાકલ મારે ને તો તન મન અને ધનથી એની અંદર આહમ કરીને કૂદી પડજો. દેગે ને તેગે દ્વારકાધીશ કાયમ તમારી ભેરો રહેશે ભલા માણા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ જી આજ વાગ્યા છે બાપુ ગોકુળમાં જે વધાવીના પાવા વાગ્યા હતા એમ આજે અહીંયા કે ભાઈ દેવભૂમિ દ્વારકામાં લાગ્યા છે. કેવા વાગ્યા? આજ વાગ્યા છે એ વધાયું કે જોઈ લો પાવા રે નંદ બાવા દીના હમારે ને બોલે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય દ્વારકાધીશ. ગામ મેવાસા સ્વર્ગસ્થ નેભાભાઈ ગભાભાઈ ગાધેર, હસ્તક નગાભાઈ નેભાભાઈ ગાધેર, તેમના તરફથી 1,11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગગડાથી વધાવો. બહુ સરસ, બહુ સરસ. જેડી સિક્યુરિટી લાલપુર, નયનભાઈ ગાંગિયા, નિલેશભાઈ ગાંગિયા, એમની જે આખી જે આ સિક્યોરિટીની સુંદર વ્યવસ્થા છે એમને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. જય હો મારા વાલા.